સહજાન વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ શ્રેણીમાં ધોરણ 8ના સૌ વિદ્યાર્થી મિત્રોને હું સેમેસ્ટર 1માં આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન. મિત્રો, આપણે જાણીએ છીએ એ ફોર એપલ ને બી ફોર બનાના, એવી રીતે અહીંયા ક્યુ ફોર ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન માટે વપરાતો પ્રથમ અક્ષર ક્યુ. ચાલો જોઈએ લેક્ચર નંબર 1. મિત્રો, એમાં આપણે જોઈશું આજે એક્ટિવિટી 1 એન્ડ એક્ટિવિટી 2A. તો ચાલો જોઈએ એક્ટિવિટી 1માં શું આપેલું છે. તો મિત્રો, આપણે જોઈશું કે એક્ટિવિટી 1ની અંદર આપણે એક ઇન્ટરવ્યૂ આપેલો છે. હિયર, અહીં, ઇઝ છે, અહીંયા છે, શું છે? તો એન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ વિથ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. એન ઇમેજિનરી એટલે કાલ્પનિક, ઇન્ટરવ્યૂ એટલે મુલાકાત. કોની સાથે છે આ મુલાકાત? વિથ એટલે સાથે. કોની સાથે? ફેમસ એસ્ટ્રોનોટ. ફેમસ એટલે પ્રખ્યાત, એસ્ટ્રોનોટ એટલે અવકાશ યાત્રી. કોણ છે તે? તો લખ્યું છે સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સ સાથેની આ એક કાલ્પનિક મુલાકાત છે. રીડ ઇટ, તેને વાંચો. વર્ક ઇન પેર્સ, જોડમાં કામ કરો. એન્ડ ડ્રામટાઇઝ ઇટ, ડ્રામટાઇઝ નાટ્ય રૂપાંતરણ કરવું. ઇટ એટલે તેનું. તો ચાલો જોઈએ કેવી રીતે શરૂઆત થાય છે આ ઇન્ટરવ્યૂની. ઇન્ટરવ્યૂ સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. હેલો, હેલો એટલે નમસ્તે. ઇન્ટરવ્યુઅર એટલે કે પ્રશ્નોત્તરી કરનાર કહે છે, શું કહે છે? હેલો, નમસ્તે. મિસ સુનિતા વિલિયમ એટલે કે કુમારી સુનિતા વિલિયમ કે કુમારી સુનિતા વિલિયમ, નમસ્તે. વેલકમ, તમને આવકારું છું. ક્યાં? ટુ અવર પ્રોગ્રામ. આપણે જાણીએ છીએ અવર એટલે અમારું, આપણું. પ્રોગ્રામ, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ, કે અમારા કાર્યક્રમમાં હું તમને આવકારું છું. સુનિતા વિલિયમ શું કહે છે? સુનિતા વિલિયમ સેઝ, હેલો, નાઇસ મીટિંગ યુ. આપણે જાણીએ છીએ આપણે જ્યારે કોઈને મળીએ અને આપણને સારું લાગે તો આપણે એનું અભિવાદન કરવા માટે કહીએ છીએ નાઇસ મીટિંગ યુ, એટલે કે તમને મળીને સારું લાગ્યું. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ વર્ક? વેર એટલે ક્યાં. સાહેબ, અહીંયા અલ્ફિરામ કરીને જ્યાં લખ્યું છે ને, હા, એ વસ્તુ બરાબર સમજવાની છે. જ્યારે કોઈ વાક્યમાં આપણને પ્રશ્ન પૂછ્યો હોય અને શબ્દ વેર આવે તો એનો અર્થ થાય છે ક્યાં. પણ જો વાક્ય વિધાન હોય અને જો પછી એમાં વેરનો ઉલ્લેખ થાય તો એનું ગુજરાતી થઈ જાય છે જ્યાં. આગળ જોઈએ સુનિતા વિલિયમ્સ. હા, હજી વાક્યમાં છે ડુ યુ વર્ક. ડુ એટલે કામ કરવું અને વર્ક, ડુ એટલે કરવું, માત્ર ક્રિયા કરવી, એને શું કહીશું? ડુ. પણ આપણે જાણીએ છીએ વર્ક એટલે કામ, એટલે કે કહે છે કે વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ શું કહે છે? એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, એટલે કે એટ નાસામાં. એટ નાસા એટલે નાસા એ. અહીંયા એટનો અર્થ થશે એ, કે જે જગ્યા છે તે જગ્યા એ. તો કઈ જગ્યા છે? નાસામાં, એટલે કે નાસા એ. એઝ, એઝ એટલે શું થાય? તો એઝ એટલે ની જેમ અથવા તો તરીકે. તો કોની જેમ, કોના તરીકે ત્યાં કામ કરે છે? તો અ ફ્લાઇટ એન્જિનિયર. એન્જિનિયર એટલે ઇજનેર અને ફ્લાઇટ એટલે, તો ફ્લાઇટ એટલે ઉડાન. હા, કેટલાક મિત્રો એમ કહેશે કે સાહેબ ફ્લાઇટ એટલે વિમાન. ના, વિમાન ના કહેવાય, એને શું કહેવાય? ઉડાન કહેવાય. આગળ જોઈએ ઇન્ટરવ્યુ સેઝ, વેર યુ બોર્ન. ફરી પાછું અહીંયા આવ્યું વેર, પણ સાહેબ અહીંયા પ્રશ્નાચિહ્ન છે તો શું થશે? ક્યાં. વેર યુ બોર્ન. બોર્ન એટલે જન્મ લીધો અને વેર જે ભૂતકાળનું રૂપ બતાવે છે. તો તમે ક્યાં જન્મ લીધો હતો? તો ચાલો જોઈએ સુનિતા વિલિયમ તેનો શું જવાબ આપે છે. સુનિતા વિલિયમ સેઝ, ઓહિયો. માત્ર ટૂંકમાં જવાબ આપે છે, એવું નથી કહેતા કે આઈ વોઝ બોર્ન ઇન ઓહિયો, પણ શોર્ટમાં કહે છે ઓહિયો, એટલે કે ઓહિયોમાં જન્મ થયો હતો. ઇન્ટરવ્યુ સેઝ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? વોટ એટલે શું, યોર ડેટ ઓફ બર્થ તમારા જન્મની તારીખ. સુનિતા વિલિયમ કહે છે 19 સપ્ટેમ્બર 1965. 19th સપ્ટેમ્બર 1965, 19મી સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડીડ યુ ગેટ? જો સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના જોવા મળે છે ડબલ્યુએસ શબ્દ સાથે.
વેર ડીડ યુ ગેટ, તમે ક્યાંથી મેળવેલ છે યોર ગ્રેજ્યુએશન. હવે ક્યાંથી, થી માટે અહીંયા શબ્દ છે ફ્રોમ. ગ્રેજ્યુએશન એટલે સ્નાતક. તો ગેટ એટલે પ્રાપ્ત કર્યું, ગેટ એટલે મેળવ્યું અથવા તો પ્રાપ્ત કર્યું, કે તમે તમારું સ્નાતક, ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, કે તમે તમારું સ્નાતક ક્યાંથી પ્રાપ્ત કરેલું છે. તો ફ્રોમ એટલે થી. શું જવાબ આપે છે ચાલો જોઈએ. સુનિતા વિલિયમ્સ સેઝ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન. આઈ ડીડ એટલે મેં કર્યું, માય ગ્રેજ્યુએશન. જો આ ડીડ શબ્દ આપણે આગળમાં જોયો ને, ડુ, બસ આ ડુનું જ ભૂતકાળનું રૂપ છે ડીડ. આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આઈ ડીડ એટલે મેં કર્યું, શું કર્યું, માય ગ્રેજ્યુએશન મારું સ્નાતક, ફ્રોમ એટલે થી, તો ક્યાંથી, ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા, ઓફ ટેકનોલોજી, ટેકનોલોજી એટલે તકનીકી, અને ઓફ એટલે ની, તો કે મેં ફ્લોરિડા તકનીકી સંસ્થામાંથી મારું સ્નાતક પૂર્ણ કરેલું છે. ઇન્ટરવ્યુ સેઝ વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. મિત્રો વિચ એટલે કઈ અથવા કયું, સ્પેશિયલ આઇટમ, સ્પેશિયલ એટલે ખાસ, અને આઇટમ્સ એટલે વસ્તુઓ. ડીડ યુ બ્રિંગ, હા, બ્રિંગ એટલે લાવવું પણ થાય અને લઈ જવું પણ થાય, કે તમે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા, વિથ યુ તમારી સાથે, તો ક્યાં, ઇન ધ સ્પેસ, સ્પેસ એટલે અંતરિક્ષ, ફર્સ્ટ ટાઈમ પ્રથમ સમયે. તમે જ્યારે અંતરિક્ષમાં પહેલી વખત ગયા ત્યારે તમારી સાથે તમે શું લઈ ગયા હતા, તમારે પણ જાણવું છે ને સુનિતા વિલિયમ્સ શું લઈ ગયા હતા. તો ચાલો જોઈએ. સુનિતા વિલિયમ્સ સેઝ ધ ભગવદ્ ગીતા. શું લઈ ગયા હતા, ધ ભગવદ્ ગીતા. સ્મોલ આઇડલ, સ્મોલ એટલે નાનું, અને આઇડલ એટલે મૂર્તિ અથવા પ્રતિકૃતિ, કે એક નાની પ્રતિકૃતિ, કોની, ઓફ ગણેશ, ગણેશ ભગવાનની. એન્ડ લેટર પત્ર હતો, કોનો પત્ર હતો, રિટર્ન ઇન હિન્દી, હિન્દીમાં રિટર્ન થયેલો. સાહેબ રિટર્ન એટલે પરત કરવું નહીં, રિટર્ન ઉચ્ચારણમાં ધ્યાન આપજો, રિટર્ન, રિટર્ન એટલે લખેલું, હિન્દીમાં લખેલો પત્ર, બાય વડે, બાયનો અર્થ શું થાય, વડે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો દ્વારા, થકી. માય ફાધર કે મારા પિતા દ્વારા લખેલો હિન્દી ભાષાનો જે પત્ર હતો તે હું મારી સાથે લઈ ગયેલ. તો ચાલો હજી ઇન્ટરવ્યૂ અહીંયા જ સમાપ્તિ કરે છે, કે આગળ કેટલાક સવાલો પૂછે છે જોઈ લઈએ. ઇન્ટરવ્યુઅર શું કહે છે. ઇન્ટરવ્યુ સેઝ હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. હુ એટલે કોણ, હુ. જો વાક્યમાં પ્રશ્નાર્થ હોય તો આપણે એનું ગુજરાતી શું કરીશું, કોણ. પણ જો વાક્યમાં પ્રશ્નાર્થ નથી અને હું લખેલું છે તો આપણે એનું ગુજરાતી કરીશું કે જે. ઇન્સ્પાયર્ડ, ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા મેળવી અથવા તો પ્રેરાયને. યુ એટલે તમે. ઇન યોર લાઈફ તમારા જીવનમાં, તો લાઈફ એટલે જીવન. એન્ડ વર્ક કે તમે તમારા જીવન અને કામમાં કોનાથી પ્રેરણા મેળવી, કે કોનાથી પ્રેરાઈને પ્રેરણા મેળવી. સુનિતા વિલિયમે કોનાથી પ્રેરણા મેળવી, તો ચાલો જાણીએ. સુનિતા વિલિયમ સેઝ મહાત્મા ગાંધી, કે એમણે કહે છે કે મેં મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા મેળવી હતી. એટલે સવાલ પૂછનાર જે છે એ પૂછે છે કે તમે કયા દેશના છો, કે છે કે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, કે તમે ઓહિયોમાં જન્મ્યા છો ને તમે પ્રેરણા મહાત્મા ગાંધીમાંથી લીધી, તો તમે કયા દેશના વ્યક્તિ છો. વોટ એટલે શું. અહીંયા વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો વોટ એટલે શું. જો વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન ના હોય ને વોટ આપ્યો હોય તો આપણે અર્થ કરીશું જે. કન્ટ્રી, કન્ટ્રી એટલે દેશ. વોટ ઇઝ યોર કન્ટ્રી, તમારો દેશ શું છે. ઓફ ઓરિજન, ઓફ એટલે તો આપણે જાણીએ છીએ નોનીનું નામ, હમણાં આગળ જ મેં ચર્ચા કરી હતી. અને ઓરિજિન, ઓરિજિન એટલે અસલ અથવા મૂળ, કે તમારો મૂળ દેશ કયો છે, એવો અહીંયા સવાલ પૂછેલો છે. સુનિતા વિલિયમ્સ શું કહે છે. સુનિતા વિલિયમ્સ સેઝ ઇન્ડિયા, ભારત. ઇન ફેક્ટ, આમ તો ઇન એટલે અંદર અને ફેક્ટ એટલે હકીકત, પણ અહીંયા ઇનફેક્ટ એટલે શું લઈશું, તો ઇનફેક્ટ એટલે થશે સત્ય છે અથવા તો સચ્ચાઈમાં. માય ફાધર મારા પિતા, દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, ફ્રોમ એટલે થી, મારા પિતા દીપક પંડ્યા ગુજરાતમાંથી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો વાર્તાલાપ સુનિતા વિલિયમ સાથે એક ઇન્ટરવ્યૂ લેનારનો.
ચાલો હવે આપણે કેટલાક વધારાના સ્પેલિંગ જોઈશું જે આપણને આગળની એક્ટિવિટીમાં કામમાં આવશે. તો કેટલાક વધારાના સ્પેલિંગ. પહેલો છે કેરફુલી. કેરફુલી એટલે કાળજીપૂર્વક. બીજું છે સ્ટે. સ્ટે એટલે રહેવું. સ્પેસ. સ્પેસ એટલે જગ્યા, અંતરિક્ષ આપણે હમણાં જોઈ ચૂક્યા. થિયેટર રંગમંચ. એઝ અ પાર્ટ એટલે ભાગ તરીકે. અપિયર એટલે દેખાવવું. રિલિજિયસ વ્યૂ એટલે ધાર્મિક દૃષ્ટિકોણ. એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત. અને ડેવલપ્ડ એટલે વિકસ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા સ્પેલિંગો આપણે લખી લેવાના છે અને મોઢે પણ કરવાના છે. તો ચાલો જોઈએ એક્ટિવિટી 2A. શું કહે છે એક્ટિવિટી 2A? તો લખ્યું છે રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી. કાળજીપૂર્વક વાક્યને વાંચો. રીડ ધ ક્વેશ્ચન્સ. સવાલો વાંચો. એન્ડ માર્ક રાઇટ. જે નિશાની કરી છે ને ચોપડીમાં, એમાં શું છે? ખરાની નિશાની છે. તો આપણે એને શું વાંચીશું? રાઇટ. એટલે મેં અહીંયા નિશાની આપેલી નથી, પણ એનો અર્થ આપણે જે ઉચ્ચારિત કરવાનો છે એ શબ્દ લખેલો છે. ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ. બધા જ સવાલો માટે. દેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ. જેના જવાબો સ્ટેટમેન્ટ્સ એટલે વિધાનમાં આપેલા છે. એટલે કે અહીંયા બરાબર સમજવાનું છે કે બધામાંથી જે સવાલનો જવાબ છે એવું નહીં, વિકલ્પ નથી. અહીંયા શું કીધેલું છે? અહીંયા કીધેલું છે કે જે વિધાન આપેલું છે એ વિધાનની નીચે આપેલા જે સવાલો છે એ સવાલનો જવાબ શું ઉપરના વિધાનમાં મળે છે? જો મળતો હોય તો તેની સામે ખરાની નિશાની કરવાની છે. તો ચાલો આપણે જોઈએ શું છે પહેલું વિધાન. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. સ્ટે એટલે રહેવું આપણે જોઈ ગયા, અને ભૂતકાળ છે. સ્ટેડ એટલે રહ્યા. ઇન ધ સ્પેસ. સ્પેસ એટલે અંતરિક્ષમાં. ફોર 36 days 36 દિવસ માટે. તો સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં 36 દિવસ માટે રહ્યા હતા. અહીંયા સ્ટેડ જે બતાવે છે ભૂતકાળ. ચાલો હવે પહેલો સવાલ જોઈએ અને જોઈએ કે તેનો જવાબ આ વિધાનમાં છે કે નહીં. તો પહેલો સવાલ છે વેર ડીડ સી સ્ટે. સ્ટે એટલે રહેવું આપણે જાણીએ છીએ, અને વેર એટલે ક્યાં. તેણી ક્યાં રહ્યા? તો તમે શું કહેશો? સાહેબ તેઓ અંતરિક્ષમાં રહ્યા. બરાબર છે. તો આ સવાલનો જવાબ આપણને મળી જાય છે. એટલે કે આ એની સામે તમારે ખરું કરી દેવાનું છે. બરાબર. અને હા, બીજી એક સૂચના બરાબર સાંભળી લેજો. અહીંયા માત્ર રાઇટ કરવાનું કીધું છે, ક્યાંય ખોટાની નિશાની આપવાની કીધું નથી. એટલે જો જવાબ ન મળતો હોય તો ત્યાં તમારે ખોટું નથી કરવાનું, વાક્યને એમને એમ જ લખેલું રહેવા દેવાનો છે. બી. હુ સ્ટેડ ઇન ધ સ્પેસ. અંતરિક્ષમાં કોણ રહ્યું હતું? હુ સ્ટેડ ઇન ધ સ્પેસ. અંતરિક્ષમાં કોણ રહ્યું હતું? તો તમે જવાબ મળી જાય છે સુનિતા વિલિયમ્સ. તો જવાબ મળી ગયો, માટે આવશે ખરું. સી. ફોર હાઉ મેની ડેઝ. ફોર એટલે માટે, અને હાઉ મેની ડેઝ એટલે કેટલા દિવસો. સી સ્ટે ઇન ધ સ્પેસ. તેણે અંતરિક્ષમાં રહ્યા. તો તમે કહેશો સાહેબ 36 દિવસ માટે તેઓ અંતરિક્ષમાં રહ્યા. જવાબ મળી ગયો. એટલે કે એની સામે ખરું કરવાનું, બીની સામે ખરું કરવાનું, અને સીની સામે પણ આપણે શું કરવાનું છે? ખરું કરવાનું છે. તો ખ્યાલ આવી ગયો ને? ચાલો વાક્ય નંબર 2 જોઈએ. ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. થિયેટર એટલે નાટ્યમંચ આપણે જે સ્પેલિંગમાં જોઈ ગયા. ફર્સ્ટ ડેવલપ્ડ સૌપ્રથમ વિકાસ પામ્યા. ઇન અ ગ્રીસ. ગ્રીસની અંદર. એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ ધાર્મિક દૃષ્ટિકોણથી. ચાલો જોઈએ સવાલનો જવાબ આમાં છે કે નહીં. વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ. તમે કહેશો કે સાહેબ નાટ્યમંચો વિકસ્યા. ડેવલપ એટલે વિકસ્યા. તો શું વિકસ્યું? ગ્રીસની અંદર શું વિકસ્યું? તો તમારો જવાબ આવશે કે સાહેબ થિયેટર વિકસ્યા. તો ખરું થશે આ વાક્યની સામે. પછી વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ. નાટ્યમંચો શા માટે વિકાસ પામ્યા? તો તમે એમ કહેશો કે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. તો અહીંયા પણ શું આવશે? ખરું. વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ્ડ. પ્રથમ થિયેટર ક્યારે વિકાસ પામ્યું? તો અહીંયા તમે શું કહેશો? કોઈ આપેલો છે જવાબ? વેર એટલે ક્યાં. તો ક્યાં વિકાસ પામ્યું? તો તમે શું કહેશો? સાહેબ ગ્રીસમાં વિકાસ પામ્યું. બરાબર ને? તો પ્રથમ થિયેટર ક્યાં વિકાસ પામ્યું? તો તમે કહેશો કે સાહેબ ગ્રીસમાં. તો અહીંયા પણ 3 સવાલના જવાબ આપણને ઉપરના વિધાનમાંથી મળી જાય છે, માટે તેની સામે આવશે ખરું. પછી છે વાક્ય નંબર 3. ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઓન ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર ઇન 1625. કે 1625માં લંડન ન્યૂઝપેપરના બેક પેજ એટલે કે પાછળના પાના ઉપર સૌ પ્રથમ સમાચાર પત્રની જાહેરાત અપિયર્ડ એટલે દેખાયેલી. ચાલો જોઈએ આપણા સવાલોમાં, અને જોઈએ એ પણ કે એ સવાલનો કોઈ જવાબ આમાંથી મળે છે કે નહીં.
લખ્યું છે વેન ડી ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર. વેન એટલે ક્યારે, તો તમે કહેશો સાહેબ 1625માં. તો જવાબ મળી ગયો એટલે આવશે ખરું. બીજું છે હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625. 1625માં કોણે જાહેરાત આપી હતી? સાહેબ કોણે આપી હતી એ નથી લખ્યું, પણ ક્યાં આપી હતી એ લખેલું છે, પણ આપણે તો શું જોવાનું છે, કોણે આપી હતી. તમે એમાંથી કેટલાક કહેશે સાહેબ લંડન ન્યૂઝપેપરે આપી હતી. ના, લંડન ન્યૂઝપેપરમાં છપાઈ હતી. એ જાહેરાત આપનાર કોણ હતું એ આપેલું નથી, માટે આ જવાબ તમને મળતો નથી. તો શું કરવાનું થશે? તો આની સામે કોઈ જ નિશાની નથી કરવાની, એમને વાક્ય લખી દેવાનું છે. સી વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન લંડન ન્યૂઝપેપર. લંડન ન્યૂઝપેપરમાં જાહેરાત ક્યાં દેખાઈ? તો તમે કહેશો કે સાહેબ છેલ્લા પેજ ઉપર દેખાઈ, એટલે કે જવાબ મળી ગયો. તો ત્યાં શું આવશે? ખરું. તો ચાલો આગળનું વાક્ય નંબર 4 જોઈએ. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી ફર્સ્ટ એટલે પ્રથમ વુમન આઈપીએસ ઓફિસર, એક આઈપીએસ અધિકારી ઓફ ઇન્ડિયા, ભારતના. કે કિરણ બેદી એ ભારતના સૌ પ્રથમ સ્ત્રી આઈપીએસ અધિકારી હતા. કે આઈપીએસ અધિકારી એની પહેલાં તો ઘણા બધા બન્યા હતા, પણ કોઈ સ્ત્રી આઈપીએસ અધિકારી બની હોય એવું આ માત્ર કિરણ બેદી. એટલે કે એ સૌ પ્રથમ સ્ત્રી અધિકારી જે આઈપીએસ ઓફિસર બનેલા. તો ચાલો જોઈએ સવાલના જવાબ મળે છે કે નહીં. હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? હુ એટલે કોણ, કે ભારતના પ્રથમ સ્ત્રી આઈપીએસ ઓફિસર કોણ છે? તમે કહેશો કે કિરણ બેદી છે. તો તમને અહીંયા જવાબ મળી જાય છે એટલે આની સામે ખરું થશે. વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે? તો કિરણ બેદી આઈપીએસ ઓફિસર છે, તો અહીંયા પણ શું આવશે? ખરું. ત્રીજું છે વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર. વેન એટલે ક્યારે, સિલેક્ટેડ એટલે પસંદગી પામ્યા. તો કિરણ બેદી ક્યારે પસંદગી પામ્યા? સાહેબ એવું તો આમાં લખ્યું નથી, એવો કોઈ જવાબ અહીંયા આપણને ઉપરના વિધાનમાંથી મળતો નથી. તો કંઈ નહીં, કોઈ નિશાની કરવાની નથી. ચાલો છેલ્લું વાક્ય જોઈ લઈએ. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. 2 ઓક્ટોબર 1869ના રોજ મહાત્મા ગાંધી પોરબંદરમાં જન્મ્યા હતા. તો આપણું વિધાન છે. ચાલો જોઈએ સવાલ. વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? વેન એટલે ક્યારે, મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? સાહેબ અહીંયા તેવું કશું વાક્યમાં આપેલું જ નથી કે દિલ્હી ગયા એવું. તેનો ક્યાંનો જવાબ મળતો નથી, તો કોઈ નિશાની કરવાની નહીં. બીજો સવાલ છે વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? વેર એટલે ક્યાં, મહાત્મા ગાંધી બોર્ન, મહાત્મા ગાંધીએ ક્યાં જન્મ લીધો? તો તમે કહેશો સાહેબ પોરબંદરમાં. જવાબ મળી ગયો? હા સાહેબ મળી ગયો. તો ખરું કરી દો. વોટ ઇઝ ધ બર્થડે ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે? વોટ ઇઝ ધ બર્થ ડેટ? જન્મ તારીખ શું છે કોની? તો કે મહાત્મા ગાંધીની. તમે જાણો છો 2 ઓક્ટોબર 1869. સાહેબ જવાબ મળી ગયો છે. ખરું. કઈ નિશાની કરશો? રાઈટ, ખરાની નિશાની કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમને બરાબર ખ્યાલ આવ્યો હશે. ફરી મળીશું નવા લેક્ચરમાં આગળની એક્ટિવિટી સાથે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.